तो जय राम वीर बधाने स्वागत है मारा एक नवा ब्लॉगनी अंदर। આપણે પાછા આપણે કબૂતર વાડીએ આવી ગયા હા। જો તમને કબૂતર અહીં બતાવું ત્યાં હે આપણા કબૂતર અને ઘર જઈને તમને રિવ્યૂ બતાવીશ। આજ તો ફાઇનલી તમને રિવ્યૂ બતાવી દેવાનું છે, કેમ કે આપણે ઘણા દાડા અહીં બ્લોગ નથી નાખ્યો, એટલે બ્લોગ પણ નાખવાનો છે અને કેટલા ઈંડા છે કેટલા બચ્ચા છે આજ બધું જોઈ નાખી। અને ઘણા દી આપણે આજ આવ્યા અહીં, કેમ કે આપણે આજ થોડાક દિવસથી કામ વધારે એટલે આપણે બીજી વાડીએ રહી, એટલે આ વાડી આવવાનો ટાઈમ નહીં હોતો। जो गैस अपनी आ वाड़ी हमें पप्पा है ना वाड़ी जो हांडनो टाइम थी गयो मस्त मजानो। અને ગैस તમને ઘરે જઈને આપણા કબૂતરનો રિવ્યૂ બતાવું, બના રહેજો વિડીયોને। લાઇક ના કર્યો તો લાઇક કરી દેજો, ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો। મળીએ હવે ઘરે। ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા એને જુઓ, જો હાંડનો ટાઈમ હે એટલે બધા ઘરમાં બેસી ગયા ખાવાના। અને ગાઈસ આપણા એક આ બચ્ચાને ખબર નથી, પગ ભાંગી ગયો લાગે છે, એને પકડીને ચેક કરશું। બાકી જો એક બાર है, ऊपर જઈને તમને બતાવું રિવ્યૂ। તો આપણે ફટાફટ ઉપર ચડી જાય। તો ફાઇનલી ગાઈસ આપણે ઉપર ચડી ગયા। ના જો ઉડી ગયું, કહેતા ઉડી ગયું। જો આને પગ ભાંગી ગયો, જુઓ તમે ગાઈસ, આ બહુ ખોટું થઈ ગયું છે। તમને લાગતું છે આ બચ્ચા ક્યાં બોલે, તો બચ્ચા આપણા ચોટલી વાળાના બોલે છે। આ ગોદરું નીચે ઉતરી ગયું છે, કેમ કે ઉપર નાખ્યું હતું તો ચડાવવું પડશે। અને જો ગાઈસ આને બચ્ચા આવડા થઈ ગયા, તમને બહાર કાઢીને બતાવું, કેવડા છે આપણે હવે ને બહાર કાઢીએ। બહુ મારે છે, એક એક કરીને બતાવી દઉં ને, નીચે પડી ગયા ને જો કેટલું ઊંચું, તો ફરી આ ટાંટિયા ભાંગી જાય। એક આવી રીતનું છે બચવાનું, કાળી આંખે અને વાઈટ છે અને પૂંછડી કાળી છે। આમ તો ટ્રેન કર્યા જેવું છે પણ નહીં કરતા આપણે ટ્રેન। જો આને મૂકી દઈને બીજું ગાડી આપણે આવતા નહીં હાથમાં આવી ગયું। ફાઇનલી બીજું કંઈક આવી રીતના છે, બીજું કંઈક આવી રીતના જો કાળી આંખે આને અને એક પૂછડું કાળું છે। જો કંઈક આવી રીતના છે, આને મૂકી દઈએ। તો આને પૂરતી થાય અંદર ને હવે આપણે બીજા કબૂતરને જોઈએ। આમાં એક છે, કયું છે જોઈ લી। हाँ तो वाइट फीमेल है, गमे ती गैस मैं कीधी आपने एटलो बधो ख्याल नहीं, हमणे लेता नहीं એટલે जो गैस आनी घुगीरी ने गैस आमा ईंडा मूक्या है, तेमा है જોઈ લો એમાં ઈંડા મૂકે છે। અને ગैस આમાં કાપડા પૂરો કબૂતર है આમાં કા જોઈ લે। આ ગોદરું ગાઈસ હરખું કરવું પડશે। આમાં હે 3 ઈંડા મૂક્યા હતા, હવે કેના હે ખબર નહીં। જો ગાઈસ આ ઉડી ગયો, હાલ પકડી હતી છે, જોઈ લો। આવું કઈ છે, આમાં બચ્ચા છે 3 ઈંડા મૂક્યા, તેમાં 2 બચ્ચા એને કેંડું છે અને આપણો પૂરો એક આમાં છે। આજે જો પકડીને એને બહાર કાઢી। બટકા ભરે ગાઈસ બહુ। આવી જો આપણો પૂરો પૂરો है, કેવું લાગ્યું કમેન્ટ કરી દેજો। વયો ગયો ઉપર, હાલે વયો ગયો ગાઈસ। આમાં કા જુઓ, આમાં કા ઈંડા है, આ બધામાં ઈંડા है। જો આ પેટીમાં ઈંડા है, એમાં એક है गाइस। આમાં કા હવે નહીં, હવે બીજી સાઈડ જોઈને ચેક કરીએ કેટલા ઈંડા है કેટલા બચ્ચા है। આપણે ઉપર ચડી જો ગાઈસ, ઉપરનો માહોલ આપણો પૂરો
पूरा ऊपर ऊपर के આવી રીતના નાખ્યું હોય કેમ કે તડકો ના લાગે એટલે જોઈ લો માહોલ જો ગાઈસ તો આપણે નીચે જઈને બીજી સાઈડ જોઈએ કેટલા ઈંડા છે કેટલા બચ્ચા છે આમાં કાં તો તમે ગણી લેજો 2 ઈંડા આમાં છે અને એક આમાં છે અને બે આમાં છે તમે કરી લેજો નોટિસ અને આમાં એક બેઠું આપણે ધ્યાને નથી દીધું એમાં છે એક તમે ગણી લેજો કેટલા બચ્ચા છે કેટલા ઈંડા છે હવે આપણે આ સાઈડ જવાનું હોય આ સાઈડ તો એ મકા જઈને તમને મળો તો આ મકા 2 પુરાના બચ્ચા બેઠા છે આનો એક પગ ભાંગી ગયો છે એ અને એક બીજું છે એક પૂરા જેવું જ છે આમાં બેઠા છે જુઓ આ છે દેશીનું આપણે દેશી નહીં દેશી ટાઈપનું હોય એની ભૂકી છે જુઓ ગાઈસ એની છે ને એક આ બીજી જોડી છે આમાં ઈંડા મૂક્યા છે ને આમાં મૂક્યા છે આમાં है ને આમાં પણ है 2 બચ્ચા है આમાં હવે ગાઈસ આપણે જવાનું આ સાઈડ એ મકા ચેક કરી કેટલા બચ્ચા છે કેટલા ઈંડા છે બહાર તો બેઠું હોય ઘણું બેઠું કંઈ ખબર નહીં એ મકા જઈને ચેક કરી કેટલા બચ્ચા છે કેટલા ઈંડા તો આપણે બીજી સાઈડે ચડી ગયા જો આ મકા આમાં ઈંડા છે આ એનો ઘૂઘો છે અને આ છે એક બીજું વકીલનું છે એનું બચ્ચું છે આ જો દેશી આપણું બહાર નીકળી ગયું જો ગાઈસ આ બચ્ચું છે રાતના ગાડું નહીં જોઈ લો આવું કંઈ છે કારું દોરું છે બેડ જો વાઈટ છે આખું અને આ એ ભૂરાનું બચ્ચું જ છે તો હવે આ સાઈડ જઈને ચેક કરી કેટલા ઈંડા છે કેટલા બચ્ચા છે અને આ સાઈડ જઈને મળે હવે જોઈ લો પેલી મકા લડે છે કબૂતર તો આપણે બીજી સાઈડે ચડી ગયા ફાઇનલી અને આ સાઈડ હકીકા બેઠો હોય પેલું બચ્ચું બતાવી હતી આ એનો નર છે આ એનો નર છે અને આ મકા એને ઈંડા મૂક્યા હજી બચ્ચું હોય ને પેલી મકા કેરેટની બાજુમાં ત્યાં એ આની કૂકી છે આ કૂકી છે ને આ એનો નર છે અહીંયા ઈંડા મૂકી જાય તમને બતાવું તો એ મકા ઈંડા છે આમાં ઈંડા છે અને આમાં એક પુરાનું બચ્ચું છે કંઈક આવું છે અને આમાં દેશી છે કે કયું છે કંઈ ખબર નહીં એ તમને બતાવી દઈશ ખોલીને ચેક કરે આમાં એક ઈંડું છે ચોટલી વાળું છે તો ગાઈસ ચેક કરી लीजिए કેટલા है ઈંડા ને બચ્ચા આ વાઈટ है गाइस આજનો બ્લોગ આટલા હોતી જાય જો વિડિયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ હવે નેક્સ્ટ બ્લોગ માં તબ તક કે लिए बाय।